નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 6 જુલાઈ 2025ના રોજ અષાઢ દેવશયની એકાદશીના દિવસે પૂજાપાઠ કે ઉપવાસ ન કરી શકો, પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે તમારે આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર જરૂર ખાઈ લેજો। ફક્ત તેને ખાવાથી તમને તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે। પૈસા કે કોઈ પણ વ્યવસાયને લગતી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હશે તે કાયમ માટે સમાપ્ત થઈ જશે અને શ્રીહરિ વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। તેને સાચવવા તમારે નોકર રાખવા પડશે। તમે 7 વર્ષ સુધી બેઠા બેઠા ખાશો અને તમે પેઢી દર પેઢી પૈસા પર રાજ કરશો। બેંક બેલેન્સ વધતું રહેશે, તે ક્યારેય સમાપ્ત નહીં થાય। તમારા ઘરમાં જે પણ દોષ હશે, પિતૃદોષ, રાહુ દોષ, કાલસર્પ દોષ, બધું જ કાયમ માટે દૂર થઈ જશે। તો મિત્રો, વાત ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે। તમને સાચી માહિતી આપવાનું અમારું કામ છે। અમે ફક્ત તમને માર્ગદર્શન આપી શકીએ। હવે તેનું પાલન કરવું કે ન કરવું તે સંપૂર્ણપણે તમારી ઈચ્છા, પરંતુ જો તમે તેને સ્વીકારો તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન સુખી થઈ જશે અને તમારા બધા દુઃખનો અંત આવી જશે। મિત્રો, 6 જુલાઈ અષાઢ સુદ દેવશયની એકાદશી ખૂબ જ વિશેષ મહત્વ છે। આ દિવસનું વ્રત અને પૂજા દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે ફક્ત એક ગુપ્ત વસ્તુ ખાવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા જ પાપ નાશ પામે છે અને તેને ધન, સુખ, શાંતિ, સંપત્તિ અને સંતાન, વૈવાહિક સુખ મળે છે। આ દિવસ સંતાન સુખ કે ધન ઈચ્છતા લોકો માટે ખૂબ જ શુભ છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ ખાસ વસ્તુ ખાય છે તો તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી। જો કે આ દિવસે દેવશયની એકાદશીનો દિવસ રાખવાનો નિયમ છે, પરંતુ જો તમે 6 જુલાઈ 2025ની રાત્રે ઉપવાસ કરો છો અને જો તમે આ ખાસ વસ્તુ ખાશો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને ધન ક્યારેય ઘટશે જ નહીં। આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની અસર પણ અચૂક છે, જેને દરેક વ્યક્તિએ અપનાવવું જોઈએ। મિત્રો, પૂજ્ય ગુરુજીએ વિષ્ણુ સહસ્ત્રનામ કથામાં જણાવ્યું હતું કે આ વખતની દેવશયની એકાદશી ખૂબ જ દુર્લભ છે। આવો સંયોગ પણ ઘણા વર્ષ પછી બની રહ્યો છે। આ દિવસે જો ઘરમાં 3 ખાસ વસ્તુઓ ખાવામાં આવે અથવા બનાવવામાં આવે તો તે ઘરમાં આ વર્ષ માટે ધનનો વરસાદ થશે। હા મિત્રો, આ વખતની એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસ હિન્દુ ધર્મના બધા જ લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે દેવશયની એકાદશીના દિવસે તમે પૂજાપાઠ અને ધ્યાન ન કરો, પરંતુ તમારે આ ગુપ્ત વસ્તુ ખાવી જોઈએ। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો। ઉપરાંત મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ કહીશું કે ગમે તે થાય, અષાઢ દેવશયની એકાદશી પર ભૂલથી પણ ઘરે આવું ભોજન ન બનાવો અને ન તો તે ખાઓ, આખા પરિવાર માટે મુશ્કેલી લાવી શકો છો। ઉપરાંત મિત્રો, વિડીયોમાં જાણો કે દેવશયની એકાદશી પર શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે। ઉપરાંત મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ કહીશું કે 6 જુલાઈ દેવશય એકાદશી પર ભૂલથી પણ આ 5 કાર્ય તમારે ન કરવા, નહીં તો ગરીબ થવામાં લાંબો સમય નહીં લાગે। દેવશયની એકાદશી પર આ 5 કાર્ય ક્યારેય પણ ન કરવા। જે પણ માતા બહેનો એકાદશીના દિવસે આ 5 કાર્ય કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે અને ઘરમાં ગરીબી વ્યાપી જાય, અને જે પણ ઘરમાં આ 5 કાર્ય કરવામાં આવે તો માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડી દે। તેની સાથે અમે તમને એ પણ જણાવશું કે જો તમે એકાદશીના દિવસે આ વસ્તુનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે, પૈસા હંમેશા તમારા ઘરે આવશે। તેથી અમે તમને જે માહિતી જણાવી છે તે બિલકુલ મફત છે। વિડીયોમાં સંપૂર્ણપણે જુઓ અને તેને અધૂરો ન છોડો। જે લોકો વિડીયોને અડધો છોડીને જાય છે અને આગળ વધે છે તેઓ જીવનમાં ક્યારેય સફળતા નથી મેળવતા। તેથી જ્યારે પણ તમે વિડીયો જુઓ છો તેને શરૂઆતથી છેલ્લે સુધી સંપૂર્ણપણે જુઓ। મિત્રો, ગમે તે થાય, પરંતુ અષાઢ સુદ એકાદશીના દિવસે એક નાની વસ્તુ ચોક્કસ ખાવી જોઈએ। મારો વિશ્વાસ કરો કે જો તમે દેખાશો તો ભગવાન પણ તમને કરોડપતિ બનતા નહીં રોકે।
નહીં. આ વખત 144 વર્ષ પછી એકાદશી એવા શુભ મુહૂર્તમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય નિર્થક નથી જતા. તે ક્યારેય વ્યર્થ જતું નથી. તે હંમેશા લાભ આપે છે. તો ચાલો ભક્તો, હવે અમે તમને દેવશયની એકાદશી વિશે થોડી માહિતી આપીએ. આ વખતે 2025માં અષાઢ સુદ દેવશયની એકાદશી વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે. આ વ્રત ક્યારે રાખવામાં આવશે? તો 6 જુલાઈ કે 7 જુલાઈ? 6 જુલાઈએ પૂજા કેવી રીતે કરવી, શુભ સમય કયો રહેશે અને શું ન ખાવું? આ વિડીયોમાં અમે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવાનો છે. અમે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ આપશું અને તમને એ પણ જણાવશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી. જો તમે ખાશો તો ભગવાન તમને ધનવાન બનતા નહીં રોકે. આ મિત્રો, સાથે દેવશય એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ પણ ખવડાવવી જોઈએ. જો તમે આ દિવસે ગાયને ખાસ વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનના દરવાજા આપમેળે ખુલી જશે. મિત્રો, ચાલો પહેલા તમને દેવશયની એકાદશીની સાચી તારીખ, સાચો સમય જણાવી દઈએ. પછી આગળ અમે તમને સંપૂર્ણ માહિતી આપશું અને એ પણ જણાવશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી. અને મિત્રો, આ સાથે અમે તમને એ પણ જણાવશું કે આ દિવસે ભૂલથી પણ કઈ વસ્તુ તમારે ન ખાવી જોઈએ. કારણ કે જો તમે ભૂલ કરો છો તો તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે. તેથી આવી ભૂલ કરવાનું તમારે ટાળવું જોઈએ. તેથી આખો વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે આખો વિડીયો ખૂબ જ ખાસ છે અને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. તો મિત્રો, હવે દેવશયની એકાદશીની સાચી તારીખ અને શુભ સમય વિશે જાણી લઈએ. પરંતુ મિત્રો, તે પહેલાં કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, દેવશયની એકાદશીનું મહત્વ, શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ. આ વ્રત અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી બધા પાપોનો નાશ થાય છે, મોક્ષ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 2025માં દેવશયની એકાદશી 6 જુલાઈ રવિવારે ઉજવવામાં આવશે અને આ વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે શ્રાપને પણ દૂર કરે છે. વ્રત વિધિ 6 જુલાઈ રવિવારે આથીથી 5 જુલાઈએ સાંજે 6:58 શરૂ થશે અને 6 જુલાઈ રાત્રે 9:14 સમાપ્ત થઈ જશે અને પારણા 7 જુલાઈ સોમવારે સવારે 5:29 લઈને 8:16 સુધીમાં કરવામાં આવશે, જે પૂજા માટે શુભ રહેશે અને શુભ સમય સૂર્યોદય પહેલાનો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:17 1:05 સુધી રહેશે. આ સમય ખાસ પૂજા અને હવન માટે શુભ છે. પૂજા પદ્ધતિ અનુસાર સૌપ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો, પછી સ્વચ્છ કપડાં પહેરી ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. વ્રતકથાનો પાઠ કરો અથવા સાંભળો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને ઉપવાસ દરમિયાન ફક્ત ફળ ખાઓ અને સંયમ રાખો. આ વ્રતનું પાલન કરવાથી બધા શ્રાપ અને પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પુણ્ય પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ આવે છે, મોક્ષ પણ પ્રાપ્ત થાય. મિત્રો, શાસ્ત્રોમાં અષાઢી એકાદશીની બધી જ એકાદશીઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માણસને બધી જ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને સાથે જ તમામ પ્રકારના રોગો, દુઃખ અને ગરીબીમાંથી પણ કાયમ માટે મુક્તિ મળે છે. આ ઉપરાંત આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મના પાપોથી પણ મુક્ત થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ કે આ એકાદશી પર કયા કયા કાર્ય કરવા જોઈએ જેથી તમારા જીવનની બધી ઈચ્છા પૂર્ણ થાય અને તમારા બાળકો આશીર્વાદ પામે, તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા ન આવે. તેથી દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સાથે કેટલીક વસ્તુઓ છે જે આ દિવસે ઘરે ન બનાવવી જોઈએ, તો ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. અષાઢી એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનો સમાવેશ કરવો જ જોઈએ, કારણ કે દેવી લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ જ ગમે છે. ઉપરાંત ભગવાન વિષ્ણુને 5 પ્રકારના ફળો જેમ કે કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયા અને નાળિયેર અર્પણ કરવા જોઈએ.
તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ ફળ લઈ શકો, પરંતુ આ ફળોમાં દ્રાક્ષ, કેળા અને પપૈયા હોવા જ જોઈએ. જો કોઈ કારણોસર તમે આ ફળો લાવી નથી શકતા, તો તમે ભગવાનને સાકર કે કિશમિશ પણ અર્પણ કરી શકો, કારણ કે ભગવાન તમારી લાગણીઓ જુએ છે, પ્રસાદની મોટી વસ્તુઓ નહીં. જો તમે ઈચ્છો તો તમે 5 રંગોના ફળ લઈ શકો, પરંતુ ધ્યાનમાં રાખો કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ક્યારેય નાશપતિ ન ચડાવવી જોઈએ, કારણ કે તેનો અર્થ વિનાશક ફળ છે અને શાસ્ત્રો અનુસાર તે પૈસાનું નુકસાન કરે છે. એવું કહેવાય છે કે જો કોઈ આ એકાદશી પર દ્રાક્ષ ખાય, તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ દ્રાક્ષમાં છુપાયેલા છે. તેથી જ મિત્રો, આ દિવસે દ્રાક્ષ ચોક્કસ ખાવી અને શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં રહેશે. આ દિવસે દેવી લક્ષ્મીને 5 રંગની મીઠાઈ અર્પણ કરવી. આ ઉપરાંત મખાના પણ અર્પણ કરવા, કારણ કે જેમ દેવી લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા, તેવી જ રીતે પાણીમાંથી પણ મખાના મેળવવામાં આવે છે. મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણીવાર આ દિવસે મખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન અને અન્નની કમી નથી રહેતી. ઉપરાંત આ એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું. આમ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ નથી બનતો, તેના ધન હંમેશા વધે છે. આ દિવસે પ્રસાદમાં સમગ્ર પરિવારને દુર્વાઘાસ ખવડાવવું જોઈએ, જેથી ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર રહે. જો કોઈ દિવસે અષાઢી એકાદશીનું પાલન કરે છે, આ દિવસે જે વ્યક્તિ દેવી લક્ષ્મીને ખીર ચડાવે, તેની કુંડળીના બધા દોષો શાંત થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. દેવી લક્ષ્મીને ખીર ચડાવ્યા પછી તે ખીર પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવવી જોઈએ. આમ કરવાથી બંધ ભાગ્યના તાળા પણ ખુલે છે અને ઘરમાં ધન આવે છે. દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે સીતાફળ ખાવું જોઈએ, કારણ કે તે 10 પ્રકારના રોગોને મટાડે છે. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસોમાં ઘરમાં સીતાફળનો પ્રવેશ શુભ હોય છે, કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ પણ આ ફળ ખાધું હતું. જે વ્યક્તિ એકાદશીના દિવસે સીતાફળ ખાય છે, તેને જીવનમાં ક્યારેય પણ દુઃખનો સામનો નથી કરવો પડતો. આવું કરવાની કોઈ જરૂર નથી, પરંતુ માતા પિતા ખુશ થાય અને તેમના આશીર્વાદથી તેઓ તેમના બાળકોનું જીવન ખુશ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો કોઈ આ એકાદશી રવિવારે આવે છે, તો રીંગણાનું શાક બનાવવાની મનાઈ છે અને તેને રાંધવાનું અશુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે પેકેજર જ્યુસ ન પીવું જોઈએ. જો તમારે પીવું જ પડે તો તેમાં મીઠું કે બરફ ન નાખો, કારણ કે ઉપવાસ તૂટવાનો ભય રહે છે. તાજા ફળોના રસ પીવો અને એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ઘરે કઈ વસ્તુઓ ન રાંધવી જોઈએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ એકાદશી પર લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે અને આને તામસિક વસ્તુઓ માનવામાં આવે છે. આ વખતે એકાદશી પર કુલ 52 શુભ યોગ બની રહ્યા છે, તેથી વધુ સાવધાની રાખવી એ વધુ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે લસણ કે ડુંગળીનું સેવન કરે, તો રાહુ અને કેતુ જેવા શુભ ગ્રહો તેના ઘરમાં રહેવા લાગે છે. આના કારણે ભગવાન શનિ 5 નંદુખી થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ત્યાંથી જતા રહે છે. ઉપરાંત આ દિવસે ચોખા ખાવાની પણ મનાઈ છે. મિત્રો, તેના બદલે સાબુદાણા કે મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ. આ નિયમનું પાલન કરવું જોઈએ, કારણ કે ભલે ચોખા કે લસણ કે ડુંગળી અન્ય દિવસોમાં ખાઈ શકાય છે, પરંતુ મિત્રો, દેવશયની એકાદશીના દિવસે નહીં. નાના બાળકો ઘણીવાર ભૂલથી બજારમાંથી કુરકુરે ડબ્બાવાળી વસ્તુઓ લાવે છે, જેમાં લસણ અને ડુંગળી હોય. તેથી આ દિવસે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તમારે વિચારવું જોઈએ કે શું તમે રાહુ કેતુને તમારા ઘરે આમંત્રિત કરવા માંગો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીને. તેથી આ દિવસે તમારે ભૂલથી પણ આ વસ્તુ ન ખાવી જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે તમારે ઘરે પીળા રંગની વસ્તુઓ બનાવવી, જેમ કે ખારી, પકોડા અથવા પીળી મીઠાઈ. આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે, કારણ કે આ દિવસે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે
અને તેને સોના અને ચાંદી જેવા સોનેરી રંગ માનવામાં આવે છે, જેને પિતાંબરી પણ કહેવાય છે. તેથી મિત્રો, દેવશયની એકાદશીના દિવસે પીળા કપડાં પહેરાવવાની પરંપરા છે અને આનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. મિત્રો, દેવશયની એકાદશીના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ. આમ કરવાથી દેવોના બોજ આખું વર્ષ રહે છે. તેથી આ પવિત્ર દિવસે સંપૂર્ણપણે દેવામુક્ત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરે છે, તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ફક્ત તમારી ભક્તિથી દેવી લક્ષ્મી ખાંડના દાના ટુકડાથી પણ ખુશ થઈ જાય છે. સત્ય હોવું જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમ પણ કહ્યું છે કે તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા માટે ક્યારેય ઉધાર ન લેવું, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે. આ દિવસે કેટલીક ભૂલો તમારે ટાળવી જોઈએ. અષાઢી એકાદશી પર પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું, લસણ અને ડુંગળીનું સેવન ન કરવું. પરિણીત મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા વાળ ધોવાની સલાહ આપવામાં આવી છે. આ દિવસે કોઈને તુલસીનો છોડ, સાવરણી, સુહાગ સામગ્રી કે મીઠું ન આપવું જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. આ દિવસે તમારા ઘરના વડીલોના પગ છે એ આ દિવસે તમારા ઘરના વડીલોના પગ સ્પર્શ કરવા. દેવી લક્ષ્મી પોતે સ્ત્રી સ્વરૂપ છે અને સ્ત્રીનું લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું. આ દિવસે કોઈની ટીકા ન કરવી કે ખરાબ વર્તન ન કરવું. જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર આવી જાય તો તેને ખાલી હાથે સ્વાગત કરવું. ખાલી હાથે ફેરવશો નહીં. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં આવે છે અને બીજાના દુઃખને સમજનારાઓના ઘરમાં રહે છે. દેવી લક્ષ્મીને છોકરીના રૂપમાં પણ માનવામાં આવે છે. તેથી તમારા ઘરે આવતી છોકરીઓને મીઠાઈ ખવડાવવી, અને દેવીને મીઠાઈનો પ્રસાદ ખૂબ જ ગમે છે. આ દિવસે જો તમારે ગુસ્સો કે અપમાન સહન કરવું પડે તો પણ શાંત રહો, કારણ કે મિત્રો, દેવી લક્ષ્મી ધીરજ રાખીને પ્રસન્ન થાય છે અને હંમેશા તેમના આશીર્વાદ રાખે છે. દેવીને લાલ વસ્તુઓ ખૂબ જ ગમે છે. તેથી પૂજામાં લાલ વસ્તુઓનો ઉપયોગ કરો. અને ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ. જો આ દિવસે ભૂલથી પણ કચરો બહાર ફેંકી દેવામાં આવે તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે. બીજા દિવસે ઘરનો કચરો બહાર કાઢવો જોઈએ. અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. જે ઘરમાં ગાય હોય છે તે ઘર હંમેશા દુઃખનો સામનો કરે છે. ગરીબી અને નકારાત્મકતાનો અંત થાય છે, કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. 33 કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં રહે છે. તેથી જ ધ્યાનમાં રાખો કે ગાયનું ક્યારેય અપમાન ન કરવું, નહીંતર ઘરમાં અશુભ અને મુશ્કેલીઓનો વાસ થઈ શકે છે. આથી મિત્રો, જો શક્ય હોય તો તમારે દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવી જોઈએ. જો કોઈ કારણોસર તમારી રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપવી જોઈએ, કારણ કે તે હંમેશા વાસી બની જાય છે. ગાયને હંમેશા તાજી અને સ્વચ્છ ખોરાક જ આપવો જોઈએ. જો ઘરમાં ફળ કે શાકભાજી બગડી જાય તો મિત્રો, તમારે તે ગાયને પણ ન આપવી જોઈએ. આ ઘરની સમૃદ્ધિને અસર કરી શકે છે. ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો અને તેને અર્પણ કરી શકો. આમ કરવાથી જીવનના કાર્ય સફળ બને છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ગાયના પગ સ્પર્શ કરવાથી પણ દુઃખનો નાશ થાય છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પ્રદક્ષિણા કરો અને તેનાથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તેના પર થોડી હળદર કે ઘી લગાવો. તેનાથી શુભ ફળ મળે છે. ગાયને વાસી કે ખોટી રોટલી ન આપવી જોઈએ. મિત્રો, જો તમે અમારા દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય જ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.